हाँ तो के भाई जय माताजी बधाई भाई ने गुड मॉर्निंग। तो केम छो बधा मजा में। तो सौथी पहला भाई जय मां मोगल जय मां सिकोतेर महादेव। तो आज આવી ગયા છે આપણે વાડીએ કેમ કે આજે તલમાં પાણી વાળવાનું છે ને પાણી પર છેલ્લું છે ને તલે પાકવા આવી ગયા છે હવે। તો મેં કીધું કે છેલ્લું પાણી વાળી દઈએ। તો આજે વાડી આવી ગયો છે ને તેલમાં છેલ્લું પાણી વાળવાનું છે ને પાણી વાળવાનું છે ને આજે દવા પણ છાંટવાની છે। દવા તો માંડવીમાં છાંટવાની છે, તલમાં તો હવે ન છટાઈ દવા। તો તમે જોઈ શકો છો તલ પાકવા આવી ગયા છે હવે। આજના મારા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો બધા બ્લોગમાં રહેજો। હું તમને બતાવું પાણી આવી ગયું છે ફાઇનલી। તો પાણી આવી ગયું છે, તમે જોઈ શકો છો। हाँ तो के भाई पानी અત્યારે આવી ગયું છે ને આપણે તો પાણી વાળવાનું જ છે કારણ કે ભાઈ આપણે તો બીજો બ્લોગ બનાવવાની કઈ ઓલું નથી। આપણે તો ભાઈ ખેડૂતના દીકરા એટલે તો શું છે કે ખેતી કરવી પડે ને। હા ભાઈ અમારા બધી બ્લોગમાં કહેતો આવું છું કે મારે કઈ પોતાની જમીન નથી બરાબર, પણ હું તો શું છે કે ભાગ્યા કરીને વાવશું, મારે કઈ પોતાની જમીન છે નહીં। નકર તો હું બીજું કામ કરું છું, કડિયા કામ કરું છું, એ તો મેં તમને પેલા બ્લોગમાં કીધું હતું। તો થોડું ઘણું શું છે કે ખેતીનું કામ કરવું જોઈએ તો આપણે શરીરને તંદુરસ્તી રહે। ખેતીનું કામ તો ભાઈ કરવું જ પડે। કોઈ કહેવત છે ને ગમે એવું આપણે માણસ હોય ને તો એ 200 રૂપિયા 300 રૂપિયા દાડીએ તો જવું જ પડે। કારણ કે જ્યારે એક સામાન્ય માણસ છે ને પરસેવાથી નાય ને ત્યારે એના ઘરની અંદર સુખની રોટલી ખાય છે વડીલ, આ કહેવત સાચી છે। તો હવે તો આપણે તેલમાં પાણી હાલે તો બધા ને ભાઈ હવે તો હું કહું કે યાર મારી યુટ્યુબ ચેનલને જેમ બને એમ લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ને આવા તો મારા વિડીયો બ્લોગ ને આવતા રહેશે। કેમ કે આપણે તો ખેડૂત પુત્રોને તો બીજું કઈ ન હોય, ખેતરથી વાડીએ ને વાડીએથી ઘરે, ભાઈ એવું હોય। તો મારા આ મિની બ્લોગને અહીંયા એન્ડ આપું છું। તો બધાને ભાઈ જય માં મોગલ જય માં સિકોતેર મહાદેવ ને જેમ બને એમ આ બ્લોગને શેર કરી દેજો।